થોડો સમય વીતતો જાય છે, પણ બે થી ત્રણ મિત્રો જે આ કેસમાં મારા મુદ્દેગાર હતા, કેસમાં હરખા આરોપી હોય એને મુદ્દેગાર કહે કે આ બધા ભેગા છે મુદ્દેગાર. એમાં જે મુદ્દેગાર હતા એમાં રાજુભાઈ બોરખતરિયા, ભાઈ પિયુષભાઈ પરમાર, મહેશભાઈ કોટડિયા અને જે બીજા કોઈ કદાચ રહી જતા હોય તો એ મુદ્દેગારોને ચોક્કસથી યાદ કરવા પડે, કારણ કે એમણે પણ મારી જેમ દોઢ બે મહિના સુધી જેલની યાતનાઓ ખેડૂતો માટે ભોગવી છે, ત્યારે એમને પણ અહીંયા આવકારીએ છીએ. 108 દિવસના જેલવાસ દરમિયાન આપ સૌ મિત્રોએ, કેશોદની જનતાએ, સમગ્ર ગુજરાતના ખેડૂતોએ, અહીંયા આજુબાજુમાંથી આવેલા તમામ લોકોએ, આપ સૌએ જે અમને સપોર્ટ આપ્યો, મારા પરિવારને સપોર્ટ આપ્યો, એક હૂંફ આપી, આપ સૌએ દિવાળીની અંદર દીપ પ્રગટાવીને આ જે ખોટી રીતે અમારી ઉપર અત્યાચાર થયો એનો વિરોધ કર્યો, ક્યાંક પતંગો ચગાવવામાં આવી, ક્યાંક નાના મોટા પ્રોગ્રામો થયા, એ બધા ગુજરાતના તમામ ખેડૂતોએ જે પોતાના લેવલથી પ્રયત્ન કર્યો એ બધાનો હું આ સ્ટેજ ઉપરથી, કેશોદની ધરતી ઉપરથી આભાર માનું છું. આપ સૌને નથી ગમ્યું, ગુજરાતના ખેડૂતોને નથી ગમ્યું, આ કેસ થયો એ નથી ગમ્યું, આ ખોટી યાતનાઓ ભોગવવી પડી અમારે એ નથી ગમ્યું ગુજરાતના ખેડૂતને, પણ અમુક ભાજપના 2-5% ખહુરિયાને બહુ ગમ્યું. ભાજપના અમુક લોકો, અમે જેલમાં ગયા નહીં ગેલમાં આવ્યા, અમે ગયા જેલમાં નહીં આવ્યા ગેલમાં, ગોપાલભાઈ એને મજા આવી. એ તો માર્કેટમાં વાતો કરતા હતા કે બરોબર થયું, બહુ ઉપાડા લીધા હતા, કે કામ થયું. આવી વાતો પણ એ લોકોએ કરી. પણ હું આ મંચ ઉપરથી પરમ કૃપાળુ પરમાત્માને પણ પ્રાર્થના કરું કે એને હો વર ના કરે, કારણ કે હો વર જીવે તો વગર પૈસે આપણી પબ્લિસિટી કર્યા કરે, આનાથી બીજું શું જોઈએ આપણે? એટલે હો વર ના કરે. અને જેલમાં અમને 108 દિવસ નાખવામાં આવ્યા, પોણા 4 મહિના. તો જેલમાં મારી સાથે કોઈ પર્સનલ દુશ્મની હતી એટલા માટે મને જેલમાં નથી નાખવામાં આવ્યો. પ્રવીણ રામ ઇકોઝોનની લડાઈ શું કામ લડે? પ્રવીણ રામ ઇકોઝોનને અટકાવે શું કામ? એટલે પ્રવીણ રામને 108 દિવસ જેલમાં નાખી દીધો. પ્રવીણ રામ ઘેરના ખેડૂતોની લડાઈ શું કામ લડે? 14 દિવસની પદયાત્રા શું કામ કરે? ઈ ભાજપને મજા ન આવી એટલે જેલમાં નાખી દીધો. પ્રવીણ રામ અહીંયા કેશોદમાં હુડકું હું કામ હલાવે? પાણીમાં હુડકું હું કામ હલાવ્યું? ઈ ભાજપને ન ગમ્યું એટલે જેલમાં નાખ્યા. બોટાદ કાંડ જે બન્યો, કરજા કાંડ, એમાં હુકામ આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા હોય કે પ્રવીણ રામ હોય કે અન્ય લોકો અવાજ શું કામ ઉઠાવે? અવાજ ન ઉઠાવવો જોઈએ અમારી સામે. એ ભાજપને ન ગમ્યું એટલે અમને જેલમાં નાખ્યા. વાત સાચી છે કે નહીં? મને એક ભાજપના, હું જેલની બહાર આવ્યો તો ભાજપના વ્યક્તિએ કીધું, હું આ વાત કરતો હતો કે ભાઈ અમે આ લોકો માટે કામ કર્યું, ખેડૂતો માટે કામ કર્યું એટલે અમને જેલમાં નાખ્યા. તો એ ભાજપના મિત્ર મને એવું કીધું કે નહીં પ્રવીણભાઈ એવું નથી, ભાજપ તમારું સારું વિચારે છે. એટલે મેં કીધું હું સારું વિચારે છે? એ કે પદયાત્રામાં તમે 14 દિવસ હાલીને થાકી ગયા ને હુડકું હલાવીને થાકી ગયા ને એટલે તમને આરામ કરવા મોકલા હતા. મેં કીધું સારું, બીજું પણ હવે આરામ કરીને બહાર આવી ગયો છું, હવે તૈયાર રહેજો. હવે આરામ કરીને બહાર આવી રહ્યો છું, કે દેવો છું, હવે તૈયાર રહેજો. બોટાદની ઘટનાની સાહેબ વાત કરું. બોટાદ હળદર ગામમાં જયારે ગયો એના આગલા દિવસે હું કયા કેશોદમાંથી લાઈવ થયો તો, ખાડા પૂરતો હતો. અને અહીંયાથી અમે ગયા બોટાદની અંદર. જે દિવસે આ ઘટના બની એ દિવસે અમે ત્યાં, હું તમને આખી વિસ્તૃત વાત કરું, ચર્ચા કરું તો ખબર પડે, કારણ કે અમે ગયા પછી ક્યાંક પ્લસ માઇનસ ઘણી ચર્ચાઓ ચાલી. બોટાદ જે દિવસે અમે ત્યાં પહોંચ્યા, ત્યાંના ખેડૂતો જયારે ઉપસ્થિત થયા, હળદર મુકામે જે હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થયા, એમાં અમારા ઘણા બધા મીડિયા મિત્રો પણ ત્યાંના સાક્ષી છે. ખેડૂતો ઉપસ્થિત થયા, ખેડૂતોનો 1% પણ વાંક નતો. ખેડૂતોનો માત્ર ને માત્ર કોઈ વાંક હોય તો એટલો જ હતો કે સભામાં આવે અને હળદરમાં કડદા મુદ્દે હું ચર્ચા થાય છે એના માટે સભા સાંભળવા આવે. હું શું બોલું છું, રાજુભાઈ શું બોલે, અન્ય લોકો શું બોલે, એ માત્ર સાંભળવા માટે ત્યાં ખેડૂતો આવ્યા હતા.
કોઈ પણ ખેડૂતે ઉશ્કેરાટ નથી કર્યો. ખૂબ શાંતિથી સભા ચાલતી હતી. મેં મારી વાત પૂરી કરી, રાજુભાઈએ વાત પૂરી કરી, બીજા ત્રીજા લોકોએ વાત પૂરી કરી. પ્રોગ્રામ પૂર્ણતાના આરે હતો. આ સ્થિતિની અંદર જે ઘટના બની એ ઘટનાને ગુજરાતની જનતા અને ગુજરાતના ખેડૂતો સામે હું અત્યારે ઉજાગર કરવા જઈ રહ્યો છું. ખૂબ શાંતિપૂર્વક સભા ચાલતી હતી. કોઈ હાઈવે ઉપર સભા ચાલતી નથી કે લો એન્ડ ઓર્ડરનો તાત્કાલિક ભંગ થાય, તાત્કાલિક એક્શન લેવા પડે. કોઈ એવી જગ્યા નહોતી કે જ્યાં પરિસ્થિતિ અન્ય લોકોને કોઈ નુકસાન થાય. એક ગામની અંદર ચોરા ઉપર સભા ચાલતી હતી ને જે પૂર્ણતાના આરે હતી, જ્યાં કોઈને ડિસ્ટર્બન્સ નતું થતું. આવા સમયે પોલીસ ત્યાં આવે છે. પોલીસ આવે એનાથી મને વાંધો નથી. લો એન્ડ ઓર્ડર એને ફોલો કરવો પડે, પણ લો એન્ડ ઓર્ડર ફોલો નતા કરતા, ઉપરના આદેશો ફોલો કરતા હતા, એનો મને વાંધો છે. પોલીસ આવે છે. પોલીસ આવે છે એટલે ત્યાંના ખેડૂતો પોલીસને જોઈને ક્યાંક ને ક્યાંક ગભરાઈ જાય છે, ક્યાંક આક્રોશમાં આવી જાય છે. શું કામ? કારણ કે 3 દિવસથી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલતું હતું ને આગલા દિવસે પોલીસે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો, કોકને માર્યા, એવા વિડીયો વહેતા થયા હતા. તો પોલીસ જ્યારે એન્ટ્રી લે છે ત્યારે ખેડૂતો જે છે ઊભા થઈ જાય છે. ત્યારે મારી સ્પીચ એ સમયની અંદર ચાલતી હતી. હું ખેડૂતોને બેસાડું છું, શાંતિની અપીલ કરું છું કે આપણે ઊભું નથી થવાનું. પોલીસ પાછી રિટર્ન થઈ જાય છે, જતી રહી છે. સમજવાની વાત આ છે કે પાછી 5 મિનિટ પછી પોલીસ ફરી આવે છે, ફરી લોકો ઊભા થાય છે, અમે ફરી બેસાડીએ છીએ. પોલીસ ફરી જતી રહી છે. અને દુઃખની વાત કહું સાહેબ, ત્રીજી વાર પાછી 5 મિનિટમાં પોલીસ હેલ્મેટ અને લાકડીઓ સાથે આવે છે, ટોળામાં ઘૂસી જાય છે. જેટલા પણ મીડિયા મિત્રો ત્યાં હતા એના સાક્ષી છે. ટોળામાં ઘૂસી જાય છે. એને ખબર હતી કે અમે જઈએ છીએ તો લોકો ઊભા થાય છે, લોકોમાં થોડોક ઉશ્કેરાટ થાય છે, ખેડૂતો આક્રોશિત થાય છે, અમે બેસાડીએ છીએ. આ બધું નરી આંખે જોતા હતા. તો શું એ વિવેક બુદ્ધિથી એટલું નતા વિચારી શકતા કે અડધી કલાક કે સભા પૂર્ણ થવાના આરે છે, 15 મિનિટ રાહ જોઈ લઈએ, ખેડૂતો વિખરાઈ જશે. પણ એટલી તો શું ઉતાવળ હતી કે 15 મિનિટમાં 3 વાર ઘૂસી જવું અને ટોળામાં હેલ્મેટ અને લાકડીઓ સાથે ઘૂસી જવું? એટલી તો શું ઉતાવળ હતી? તો ત્યારે જવાબદાર જે પોલીસ અધિકારી ત્યાં હતા, એમની વિવેક બુદ્ધિ ક્યાં ગઈ? એમની ઉપર સરકાર એક્શન ક્યારે લેશે? ઉશ્કેરાટ શું એમણે નથી કર્યો? 3 વાર અંદર ઘૂસીને ઉશ્કેરાટ નથી કર્યો? અને એનાથી વિશેષ વાત, મહત્વની વાત સાહેબ, ઘટના બની ગઈ, એમાંના જ અમુક લોકોએ પથ્થરમારો કર્યો છે. આરોપ નથી, તર્ક સાથે કહું તમને. એમાંના જ અમુક લોકોએ, એમને મોકલેલા અમુક લોકોએ, અમુક ભાજપના લોકોએ આઈડેન્ટિફાઈ થયા. પછી સવાલ પૂછ્યા કે ન્યા શું કરતા હતા? તો કે મદદ કરવા ગયા હતા. કોની? એ કે મદદ કરવા ગયા હતા. કોની મદદ કરવા ગયા હતા? પથ્થરમારો થયો, જે ઘટના બની. પણ મહત્વની વાત એ છે કે પથ્થરમારા થયા પછી જે ઘટના બની એ સીધું બતાવે છે ગુજરાતની જનતાએ અને ખેડૂતોએ સમજવાની જરૂર છે કે ઘટના બની પછી ફરિયાદ થાય. હું નથી કહેતો કે ન થાય ફરિયાદ, પણ ફરિયાદની અંદર જે પથ્થર ફેંકવા વાળો વ્યક્તિ હોય એના ઉપર ફરિયાદ થાય. પણ જે ફરિયાદ થઈ, જે એફઆઈઆર ફાટી, એફઆઈઆર 85 લોકો ઉપર ફાળવવામાં આવી, એ 85 માંથી એક પણ વ્યક્તિ, સિંગલ 1%, એક પણ વ્યક્તિ પથ્થર ફેંકતો નહોતો. અને પથ્થર ફેંકતો હોય એવો એક પણ વિડીયો પોલીસ પાસે નહોતો. તો આ 85 ને કયા આધારે તમે ધરપકડ કરી? 85 લોકોમાંથી સિંગલ 1% પથ્થર ફેંકવામાં નહોતો ને એનો વિડીયો પોલીસ પાસે નહોતો. તો કયા આધાર ઉપર ધરપકડ, ફરિયાદ? અને એનાથી દુઃખની વાત એ છે કે સાહેબ, વિડીયો તમે બધાએ જોયા છે, પોલીસ પાસે પણ વિડીયો છે, મીડિયાને પણ ખબર છે. જે લોકો પથ્થર ફેંકવામાં દેખાય છે, જેના ફેસ દેખાય છે, એ એકે ફરિયાદમાં નથી. જે પથ્થર ફેંકતા દેખાય છે એમાંથી એક પણ વ્યક્તિ ઉપર ફરિયાદ નથી. આવું બની શકે? આવું બને ખરું? ના બને. પણ છતાં બન્યું. શું કામ? કારણ કે આખું ભાજપ દ્વારા ષડયંત્ર ગોઠવાયેલું હતું. અને જ્યારે પોલીસ સ્ટેશનમાં ખેડૂતોને લઈ જવામાં આવ્યા ત્યારે દુઃખની વાત એ છે
કે કોઈને એમ પૂછવામાં નતું આવતું કે તું પથ્થર ફેંકવામાં હતો કે નહીં, એટલું નતું પૂછવામાં આવતું. પૂછવામાં એટલું જ આવતું હતું કે પાર્ટીમાં તારો કયો હોદ્દો છે, તું કયા જિલ્લામાંથી આવ્યો છે. એના આધારે તો ધરપકડ થતી હતી, એના આધારે તો અટક થતી હતી. અરે ત્યાંના કોઈ પોલીસ અધિકારીએ એવું કીધું છે, સમય આપીએ હું જવાબ આપીશ. ત્યાંના કોઈ પોલીસ અધિકારીએ, ત્યારે અમે ત્યાં હાજર નહોતા પણ મને પાછળથી વાત મળી, ત્યાંના કોઈ પોલીસ અધિકારીએ તો એવું કીધું છે કે તમારા કરતા તો, આ ખેડૂતોને એવું કીધું કે તમારા કરતા તો દારૂ વેચવા વાળા હારા, કે એના પરિવારનું તો ધ્યાન રાખે. આવા શબ્દો ત્યાંના પોલીસ અધિકારીએ ઉચ્ચાર્યા છે. એ પોલીસ અધિકારીએ પછી મને એમ લાઈટ થઈ કે એની વાતે હાડી સાચી હતી. શું કામ ખબર? દારૂ વેચવા વાળા હપ્તો આપે, એના કમાવ દીકરા છે, ખેડૂતો તો હું આપે. એટલે કીધું એને. સમય આપીએ જવાબ આપીશું કે કેટલા સારા ખેડૂતોને અનેક યાતનાઓ કરી. સાહેબ અમુક ખેડૂતોને 150, 200 લાકડીઓ મારવામાં આવી. એના તાજના સાક્ષી છે જેટલા લોકો સાથે હતા. અમે ત્યારે ત્યાં નહોતા. ધોળ મારવામાં આવ્યો. અને એના કરતા વિશેષ વધારે વાત તો એ કરીએ કે આ દમન થયા પછી, લાઠીચાર્જ થયો ને એ પછી તમે બધા વિડીયો જોયા છે. ઘરમાં ગરી ગરીને ખેડૂતો ઉપર જે દમન પોલીસે કર્યું છે ને, એ દમનને તો સાહેબ ક્યારે ભૂલી ન શકાય. ઘરમાં ઘૂસીને નિર્દોષ ખેડૂતોને માર્યા, જેનો કોઈ રોલ નતો. મોટી ઉંમરના લોકો ઉપર દમન કર્યું, નાના બાળકો ઉપર દમન કર્યું, અત્યાચારની શરમસીમા વટાવી દીધી. આ ત્યાંની ઘટના હતી. અને એ સમયે પણ ત્યાંના ખેડૂતોએ, જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાંના ખેડૂતોએ મને અને રાજુભાઈને તાત્કાલિક ત્યાંથી ટુ વ્હીલમાં બેસાડીને અમને બહાર કાઢી દીધા. અમે એને ના પાડી કે આ સમયની અંદર તમે બહાર ન કાઢો, પણ એમને વિવેક બુદ્ધિ વાપરી, એની સમજદારી વાપરી. એમનું કહેવાનું એવું હતું કે જો તમે અત્યારે અહીંયાથી બહાર નહીં નીકળો અને તમારી અત્યારે ઓન ધ સ્પોટ જો તમારી ધરપકડ થાય અને અટક થાય અને ખેડૂતોમાં અને સામાન્ય લોકોમાં વધારે ઉશ્કેરાટ થાય, કોઈ અઘટિત ઘટના બને, તો એ સાહેબ ગુજરાત માટે સારું નથી. એટલે આપણે એવું નથી કરવું. એવી સમજદારી ત્યાંના ખેડૂતો, ત્યાંના યુવાનોએ વાપરી અને અમને તાત્કાલિક, મને રાજુભાઈને એક બાઇક મારફત ત્યાંથી બહાર દૂર કરાવ્યું. એ પછી ઘણા લોકોએ એવી વાતો કરી કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને ફસાવીને ભાગી ગયા, નીકળી ગયા, ખેડૂતો ફસાઈ ગયા. અમે ધારતા હતા તો 108 દિવસની જેલ કાપવાની જરૂર નહોતી. અમે પોલીસ પકડમાં નહોતા. અમે ચાર્જશીટ રજૂ થાય પછી રજૂ થાય તો 10-15 દિવસની જેલમાંથી બહાર નીકળી શકીએ એમ હતા. પણ નહીં સાહેબ, મારા ગુજરાતના નિર્દોષ ખેડૂતને જેલમાં નાખવામાં આવ્યો, ખોટી રીતે નાખવામાં આવ્યો. એનો કોઈ વાંક નતો, છતાંય ફાયરમાં નાખવામાં આવ્યો. અને એની દિવાળી જેલમાં જાય અને અમારી દિવાળી બહાર જાય, એમને મંજૂર નતું. એટલે હામી છાતી આવી ગયા કે આવો, તમારે જે કરવું અમે તૈયાર છીએ. અમે ખુલીને આવી ગયા, કારણ કે એની દિવાળી જેલમાં જાય અને અમારી દિવાળી બહાર થાય એ વાત આજે પણ મંજૂર નથી, કાલે પણ મંજૂર નથી. એમને ખબર હતી કે લાંબી લડાઈ લડવાની છે. એનાથી વિશેષ જેલની અંદર ઘણા લોકોને એવું હોય કે સારું કેવું ના, તેની યાતનાઓને તો પીડાની તો રહેવાની, કારણ કે જેલ છે સાહેબ. પણ બધાને એવું હોય કે સારું જમવાનું કેવું હશે, જમવાનું તમને બધાને જે ગયા હશે ખબર હશે. જેલની અંદર ટિફિન સર્વિસ પણ હોય કે તમે ટિફિન મંગાવી શકો. પણ સાહેબ અમે ગુજરાતના 85 નિર્દોષ ખેડૂતો જેલમાં હતા. એ બધાની ટિફિન વ્યવસ્થા અલગ અલગ જગ્યાએ હતા એટલે શક્ય નહોતી. અને એટલા માટે અમને તો ટિફિનની સર્વિસ મળી શકે એમ હતી, અમે ટિફિનનું ખાઈ શકીએ એમ હતા. પણ મારો ગુજરાતનો ખેડૂત, નિર્દોષ ખેડૂત જેલનું ખાય અને અમે ટિફિનનું ખાઈએ, એ અમને મંજૂર નતું. એટલે 108 દિવસ જેલમાં જે આવ્યું એ પાણી આવ્યું, XYZ કંઈ પણ આવ્યું, ગળે ઉતરું કે ન ઉતરું, મારા ગુજરાતના ખેડૂતો માટે મેં ગળે ઉતારી લીધું. અને જે થવાનું હોય તે થાય. એ કપરા સમયમાંથી અમે પસાર થઈ ગયા. એ પછી આખી ઘટના બની, અમે પોલીસ સ્ટેશનમાં હાજર થયા, ત્યાંથી અમને ભાવનગર જેલમાં નાખવામાં આવ્યા. તોય ભાજપને સંતોષ ન થયો. ભાવનગરથી બદલીને રાજકોટ નાખવામાં આવ્યા, કારણ કે રાજકોટ આખા ગુજરાતની તમામ જેલોની સ્ટ્રીટ જેલ. આખા ગુજરાતનો બધા એમ કહે કે તમામ જેલોનો કોઈ બાપ હોય તો એ રાજકોટ જેલ. 15-20 દિવસમાં ભાવનગર રહ્યા તો મજા ન આવી સરકારને, એને નાખ્યા રાજકોટ. ઈ બદલે એનો આભાર માનું, કારણ કે પેલા ભાવનગરમાં થોડી ઢીલી પોચી ટ્રેનિંગ આપી, રાજકોટમાં કડક ટ્રેનિંગ આપી દીધી એટલે મજબૂત બની ગયા. એ બદલે એનો આભાર.
108 દિવસ જેલ પસાર કરીને આવ્યા, પોણા 4 મહિના. બોલવામાં ઈજી છે, ઘણું સરળ છે કે 108 દિવસ, પણ પોણા 4 મહિના પરિવારથી દૂર રહેવું, તમારાથી દૂર રહેવું, તમારા પ્રસંગોથી દૂર રહેવું, કાંઈ ખબર નહીં, આગળ કાંઈ ખબર નહીં ક્યારે જામીન મળે, આગળ બધું અંધારું અંધારું. અને એવી પરિસ્થિતિમાં પણ મનને મક્કમ રાખવું, મનને મજબૂત રાખવું એ બહુ મોટો ટાસ્ક હતો. અને એ તમામ ખેડૂતોએ પાર પાડ્યો. એ બદલ તમામને હું ભગવાનને પણ પ્રાર્થના કરું કે તાકાત અમને આપી. પણ આખી 108 દિવસની જેલ થઈ, ઘણી બધી યાતનાઓ ભોગવી, ઘણી બધી પીડાઓ ભોગવી, પરિવારથી દૂર રહ્યા, ઘણું બધું થયું, ઘણું બધું સહન કર્યું, નાના મોટા માન અપમાન થયા તો એ સહન કરી ગયા, એ પણ જીરવી ગયા. ક્યાંક કોઈ કે માન આપ્યું, ક્યાંક કોઈ ન આપ્યું, બધું જીરવી ગયા. પણ સાહેબ 108 દિવસના આ જેલવાસ બાદ મારા ખેડૂતને ઘણો ફાયદો થયો. મારા ખેડૂતને કરદા મુદ્દે પણ ફાયદો થયો. ખેડૂતની એક ક્રાંતિની શરૂઆત થઈ. અને એટલે આ મંચ ઉપરથી અહીંયા કહેવા માંગુ છું કે મારા ગુજરાતના ખેડૂતને જો ફાયદો થતો હોય તો પ્રવીણ રામ હજુ પણ આવી યાતનાઓનું હામયું કરવા તૈયાર છે. આવી જાઓ. ગુજરાતના મારા ખેડૂતને જો ફાયદો થતો હોય તો પ્રવીણ રામ આવી અનેક યાતનાઓનો સામનો કરવા માટે તૈયાર છે ને હામયું કરવા તૈયાર છે. કોઈ ચિંતા નથી. આખી જેલ યાત્રા, 108 દિવસની જેલ યાત્રા, કુદરતે પણ કેવો સંજોગ ઉભો કર્યો. 108 માળાની મણકાની માળા હોય, 108 મણકાની માળા હોય સાહેબ. એક માળા એ પૂરી કરીએ, 108 માળાની માળા પૂરી કરીએ તો એ ભવ તરી જવાય. તો સાહેબ હું તો ગુજરાતના ખેડૂતો માટે, અમારા મિત્રો ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસ જેલમાં કાપીને આવ્યા છે. જેથી અમે સરેન્ડર કર્યું તેથી એકાદશી, અને જેથી જામીન મળ્યા તેથી પૂનમ. આનાથી મોટો સંયોગ શું હોય? લાગી 109 ની કલમ અને 109માં દિવસે બહાર નીકળ્યા. 108 દિવસ જેલ પૂરી કરીને 109માં દિવસે બહાર નીકળ્યા. આનાથી મોટો સંજોગ શું હોય? જેલમાં ભાજપને એમ હતું કે આ ડરી જાય, આ તૂટી જાય, માનસિક રીતે ભાંગી જાય તો આપણને ફાયદો જ છે. પણ એ ભાજપને કહેવા માંગુ છું કે ગણિત ન આવડતું હોય તો તમને અટાણ અહીંથી ગણિત સમજાવું. આખી 108 દિવસની જેલમાં અમને નુકસાન કાંઈ નથી થયું સાહેબ, નફો જ છે. નુકસાન હું? યાતના ભોગવવી પડી, પીડા ભોગવવી પડી, જેલનું ખાવું પડ્યું. અરે એના માટે તો ભરાઈ ગયા છે, કાંઈ ફેર પડતો નથી. પણ ફાયદો શું થયો? ફાયદો એ થયો કે મારા ગુજરાતના ખેડૂતને કરદા મુદ્દે એને લેખિતમાં આપવું પડ્યું કે હવે કરદો નહીં કરીએ. ફાયદો એ થયો કે ગુજરાતમાં ખેડૂતની ક્રાંતિની શરૂઆત થઈ. ગુજરાતમાં ખેડૂત માટે કોઈ આંદોલન થાય એની આશાનો જન્મ થયો. ફાયદો એ થયો કે 108 ની જેલમાં રહ્યો ને તો મને સમય મળ્યો, ને સમય મળતા મેં ઘણું બધું વાંચન કર્યું, મારા નોલેજમાં વધારો કર્યો. એ ફાયદો થયો. મને ફાયદો એ થયો કે મને સમય મળ્યો તો રોજની 5-6 કલાક કસરત કરી, એક્સરસાઇઝ કરી, મારા મનને તો મજબૂત કર્યું, મેં મારા શરીરને તમારા માટે લડવા માટે મજબૂત કરીને બહાર આવ્યો છું. તો અનેક ફાયદા થયા, નુકસાન કાંઈ છે જ નહીં. એટલે ભાજપ વાળાને એમ હોય મજા આવી ગઈ. ના, નફો કરીને બહાર આવ્યા છે, નુકસાની કરીને નથી આવ્યા. નફા સાથે બહાર આવ્યા છે. એટલે કોઈ ચિંતા કરતા નહીં. અને અહીંયાથી જવાબ આપવા માંગુ કે તમને એમ હતું કે ડરી જાહે, તૂટી જશે, તો અહીંથી જવાબ આપવા માંગુ કે અંદરથી તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યો છું. અંદરથી નમાલો બનીને નહીં, નીડર બનીને બહાર આવ્યો છું. અંદરથી માય કાંગલો બનીને નહીં સાહેબ, મજબૂત બનીને બહાર આવ્યો છું. અંદરથી પિક્કર બનીને નહીં, બહાદુર બનીને બહાર આવ્યો છું સાહેબ. અંદરથી કઈ ગુમાવીને નહીં, અંદરથી કઈ ગુમાવીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતને કઈક આપીને બહાર આવ્યો. અંદરથી હારીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતને જીતાડીને બહાર આવ્યો. અને સત્તાના ડરથી ઘરે બેસી જવા માટે નહીં, સત્તાના ડરથી ઘરે બેસી જવા માટે નહીં, મારા ગુજરાતના ખેડૂતોની લડાઈ લડવા બહાર આવ્યો. માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, ગર્જના કરવા માટે બહાર આવ્યો છું. માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, ગર્જના કરવા માટે બહાર આવ્યો છું સાહેબ.
અને શરણાગતિ સ્વીકારી નહીં શાયર બનીને તમારી સામે બહાર શરણાગતિ સ્વીકારીને નહીં, કવિ બનીને બહાર. આ બધું ભાજપ વાળા શીખવાડી દીધું. આજનો સમય મળ્યો ને મજબૂત બનાવ્યો. હું તો એ બધાને એમ કહું કે 100 વર્ષ ના થાય ગોપાલભાઈ, કારણ કે એટલા વર્ષ દિવસની જેલ, એ જેલના કારણે ઘણું બધું શીખા, મજબૂત થયા. સૌથી ખરાબમાં ખરાબ સમય બધા એમ કહે કે જેલનો સમય હોય, એ સમયને અમે ઝીલવી ગયા. તો હવે તો અમને કોણ બીવડાવી શકે કયો? એ સમયને ઝીલવી ગયા, હવે હું બીવડાવી શકે? હવે એમ થાય કે ભાઈ જેલ થાય તો આપણે એમ કહીએ હાલો થામયું કરવા તૈયાર આવી જાય. તો એ ખરાબમાં ખરાબ સમયમાંથી આપણે બહાર નીકળી ગયા અને આપણને એટલા બધા નીડર બનાવ્યા, ઘણું બધું શીખવાડ્યું, ઘણું બધું આપણને આ જેલમાંથી મળ્યું. એ બદલ ભાજપના બધા નેતાઓ કે જેને અમને નાખ્યા અને જે અધિકારીઓ એમને નાખ્યા, એ બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાન એને 100 વર્ષના કરે એટલે આવનારા સમયમાં અમારી સરકાર આવે તો વ્યાજ હોતું આપી દઈએ. હા, એને અનુભવ તો કરાવવો પડે ને કેવો હોય. અનુભવ તો એને કરાવવો પડે. જેલમાંથી બહાર નીકળ્યા તેદી નો છોડ્યું. બોલો, 108 દિવસ તો મારા દીકરાઓએ ફૂલ યાતનાઓ આપવાનો પ્રયત્ન કર્યો, પણ જેથી જેલમાંથી બહાર નીકળ્યા તેથી 9:45 વાગે બીડું જમા થઈ ગયું. નિયમ મુજબ અડધી પોણી કલાકમાં બીડું જમા થઈ જાય એટલે કોઈ પણ કેદીને કાઢી નાખવો પડે. 9:45 વાગે બીડું જમા થયું, 2 વાગ્યા સુધી બહાર જ ન કાઢ્યા. એ કે બહાર પબ્લિક જે ભેગી થઈ છે વિખાઈ જાય પછી બહાર કાઢીએ. તમારી ભૂલ થાય. બહાર કે બીજી જગ્યાએ જવાનું છે ત્યાં લોકો વિખાઈ જવા જોઈએ. અરે તમે લોકોને વિખી નાખશો, લોકોને વિખેરવાની તાકાત કરશો, પણ લોકોના દિલમાં, ગુજરાતના ખેડૂતોના દિલમાં આમ આદમી પાર્ટી, પ્રવીણ રામ હોય કે તમામ લોકો વસા છે, ગોપાલભાઈ ઇટાલિયા વસા છે, એને તમે બહાર કાઢી શકવાના નથી. તમારી તાકાત નથી. તમારી તાકાત નથી કે તમે એવું કઈ કરી શકશો. પણ આખી લડાઈની અંદર ઘણું બધું શીખવા મળ્યું. આપ સૌએ સમર્થન કર્યું, સપોર્ટ કર્યો, એ બદલ તમામનો આભાર. કોઈએ મૂંઝાવાની જરૂર નથી, કોઈએ એવું વિચારવાની જરૂર નથી હારું આમાં જેલમાં નાખી દે ને શું થાય, હેરાન થઈ જાય, પૂછડું થઈ જાય, કાંઈ ન થાય. કોઈ ફાંસી નથી ચડાવી દેતું. લ્યો આ તમારી સામે પેલા કરતા હારો થઈને આવ્યો છું કે નહીં? પેલા કરતા એવું લાગે છે કે થોડી એનર્જી સાથે ને ઉર્જા સાથે આવ્યો છું? કોઈ કાંઈ ફાંસી નથી ચડાવી દેતું સાહેબ. મેં જેલ કાપી, મેં એવું કીધું કે મેં 12 વર્ષની હોસ્ટેલ કાપી છે લુખે લુખી, તો આ જેલથી હું ફેર કરું? હોસ્ટેલ કાપીને આવ્યો છું લુખે લુખી, તો હું ફેર પડે જેલથી? જેલ કાપી નાખશો એટલે કોઈ ડરવાની જરૂર નથી સાહેબ. જેલથી કાંઈ નથી થતું. જેલથી હમકાના તમે મજબૂત થાવ છો. એટલે આપણી આગામી લડાઈઓ જે છે આપણે બધાએ ચાલુ રાખવાની છે. અહીંયા આવ્યો છું તો એટલી વાત નહીં, પણ આપને જાહેરાત કરી દઉં કે જે આપણી ભૂતકાળમાં લડાઈઓ ચાલુ હતી એ લડાઈ આવનારા દિવસોમાં ફરી ચાલુ થશે. ખેડની લડાઈ હોય એની અંદર પણ આગામી દિવસોની અંદર પ્લાનિંગ સાથે કામ કરીશું. ખેડમાં અમારે મહેશભાઈ કોટડિયા પણ જે કેમિકલ વાળું પાણી આવવાનું છે એ મુદ્દે લડાઈ લડવાના છે. 10 તારીખથી ખેડની લડાઈ ચાલુ થશે. નગરપાલિકા, કેશોદ નગરપાલિકાની લડાઈઓ પણ ચાલુ થશે, કારણ કે કેશોદ નગરપાલિકા બહુ આખા ગુજરાતમાં બહુ મજાની નગરપાલિકા છે. આ નગરપાલિકાની અંદર એક એવોર્ડ આપવાની જરૂર છે. આ નગરપાલિકાને જેથી સરકાર બનશે તેથી આપશું જ. આ નગરપાલિકાની અંદર એવું છે કે એક જ કોન્ટ્રાક્ટરને મોટા ભાગનું કામ એને જ આપવામાં આવે છે અને લગભગ 9.5% ઓનમાં આપવામાં આવે છે. સારું, ઈ એજન્સી પણ મને એમ લાગે કે બહુ મજબૂત હોય છે, બહુ સારું કામ કરતી હોય છે, એટલે કોઈનો વારો જ નથી આવતો. આ નગરપાલિકાની અંદર મજૂર મંડળી ની અંદર ઘણા બધા ભ્રષ્ટાચારો છે. ભાજપના અમુક લોકો એમાંથી પૈસા ખાવા જવા માટે મજૂર બની ગયા. જો એમાં લિસ્ટ ના નાખ્યું, ભાજપ વાળાની લોકોને જ મજૂર મંડળીમાંથી પૈસા મળે છે. પૈસા ખાવા તો મજૂર બની ગયા છે. ગટર યોજનામાં ફેઝ 2 માં તો એટલો બધો ભ્રષ્ટાચાર છે કે આખા કેશોદની જનતાની પેઢીઓ તરી જાય એમ છે. એટલો બધો ભ્રષ્ટાચાર છે. એસઆઈની કામગીરીમાં મને માહિતી મળી કે કોઈ ભાજપના કોન્ટ્રાક્ટરની મિલ ઉપર આખી યાદી તૈયાર થઈ, કોને કાઢવાનું, કોને રહેવા દેવા. ડિવાઈડર ની અંદર આપણે બધા જોઈએ છીએ, પેલા ડિવાઈડર બનાવે, પછી રોડ બનાવે, પછી ગટર બનાવે. વારે ભાજપ વાહ. એટલે નગરપાલિકાની અંદર કેટલા બધા પ્રશ્નો છે. હુડકું વાળું તો આપણે બધા જોયું છે. એ બધા પ્રશ્નો માટે પણ આગામી દિવસોમાં લડાઈઓ લડાશે.
ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે પણ લડાઈઓ લડાશે અને આવનારા દિવસોમાં આપણી આ લડાઈ વધારે મજબૂત થશે. અને ગુજરાતના ખેડૂતોને પણ વિનંતી કરું છું કે આગામી દિવસોમાં એક ક્રાંતિની શરૂઆત કરવાની છે. અને ક્રાંતિ એટલે માત્ર લડાઈઓ નહીં, ક્રાંતિ એટલે કે અન્યાયને સિંહાસન ઉપરથી ઉતારીને ન્યાયને સિંહાસન ઉપર બેસાડી દેવો એને ક્રાંતિ કહેવાય. અને ક્રાંતિની